નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામની બનાસ નદીના પટમાંથી બેફામ ડમ્પરો અને ટ્રેલરો રેતી ભરીને અવરજવર કરી રહ્યા છે, ત્યારે ડીસા તાલુકાના મુંડેઠા ગામે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા રોડ પર આવેલા છે. પ્રાથમિક શાળાના 550 વિદ્યાર્થીઓ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 450 વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવી રહ્યા છે. વધુ પ્રમાણમાં ડમ્પરો અને ટ્રેલરોની અવરજવરના કારણે અકસ્માતનો અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓમાં ભય સતાવી રહ્યો છે. બેફામ ઓવરલોડ રેતી ભરીને દોડતા ડમ્પરો અને ટ્રેલરોના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને તેમજ શાળાના વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. ડમ્પરો અને ટ્રેલરો તાટપત્રી ન ઢાંકતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. અરણીવાડા બનાસ નદીના પટમાંથી રેતી ભરીને મુંડેઠા પસાર થઈ થરાદથી સાંચોર તરફ બેફામ રીતે દોડી રહ્યા છે અને રોડ પર પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા આવેલ હોવાથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે ડમ્પરો અને ટ્રેલરોને બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.